નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી સામે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક ઉમેદવાર પોતાનું એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજે માજલપુર વિધાનસભામાં પોતાનો પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને તેઓને સમર્થન પણ મળી રહ્યું છે. સાથે આજે તેઓ માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની સાથે વોર્ડ નંબર 17ના જે નગરસેવકો છે તેમની સાથે મળીને આજે પોતાના વિસ્તારમાં આ કહેવાય છે કે તેઓ આ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવે છે અને તમામ જે ઉમેદવારો છે અને તે દરેક લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી વાત કરી છે અને રામના નામે વિકાસના કામે તેઓ મત માંગે છે. તે આપણે શૈલેષ પાટીલ છે તેમની સાથે વાત કરવાના પણ પ્રયત્ન કરીશું, પરંતુ ચોક્કસથી જે પ્રકારે આ તમામ લોકો અહીંયા આજે આ પ્રચારમાં જોડાયા છે, આપણી સાથે દંડક છે તેમની સાથે પણ વાત કરીશું. શૈલેષભાઈ, શું કહેશો? આપણા વોર્ડમાં આજે ભાજપના જ ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચારની શરૂઆત આજે જોઈ શકો છો કે વડોદરા મહાનગરપાલિકા અને આ યુવા ડૉક્ટર અમારા યુવા છે અને યુવાનોની સંખ્યાને આખી ફોજ લાગેલી છે. હું તો માનું છું પાટીલ સાહેબે એમના 2 દિવસ પહેલાં 10 લાખનો એક સંદેશો આપેલો છે, તો હું પાટીલ સાહેબને વિનંતી કરીશ કે વડોદરામાં તમારે 100% અહીંયા હાજરી આપવી પડશે, કારણ કે અમારા ડૉક્ટર 10 લાખની લીડ હાથે વિજેતા થવાના છે વડોદરા શહેરમાંથી. હેમાંગ જોશી 10 લાખ કરતાં વધુ મતોથી જીતશે તેવી આશા વ્યક્ત કરાવાઈ છે અને તે હેમાંગ જોશી છે તેઓ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે તેઓ પ્રચારની શરૂઆત કરી છે અને માજલપુર વિધાનસભામાં તેઓ આ પ્રચાર કરી રહ્યા છે અને વોર્ડ નંબર 17ની અંદર તેઓ બાઇકો સાથે તેઓ આ પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે હવે લોકસભાની ચૂંટણીને જે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે 7 મે, તેના માટે હવે 12 તારીખથી નોમિનેશન જાહેર થશે અને તમામ લોકો ઉમેદવારી માટેના ફોર્મ ભરશે. ત્યારે હવે દરેક ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તમામ જે આ હેમાંગભાઈ જોશીના જે સમર્થકો છે તેઓ આ બાઇક સાથે રેલી કાઢીને પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે અને લોકો દરેક જગ્યાએ તેઓ ઘરે ઘરે જઈ અને તેઓ વિકાસના નામે તેઓ મત માંગી રહ્યા છે અને પોતાના પ્રચાર કરી રહ્યા છે. સાથે તમામ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે પ્રકારે લોકોનો ઉત્સાહ છે અને ઉમંગ છે, કારણ કે હેમાંગભાઈ જોશી યુવા ઉમેદવાર છે ને યુવા ઉમેદવારને વડોદરા બેઠક પરથી ટિકિટ મળી છે. ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે, તેમના સમર્થકો છે, તેમાં ઉત્સાહ છે અને તેને લઈને જ આજ જે માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આજે માજલપુર વિધાનસભામાં, ત્યારે હેમાંગભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. હેમાંગભાઈ, શું કહેશો? આજે વોર્ડ નંબર 17 માજલપુર વિધાનસભામાં ચૂંટણી પ્રચારની શરૂઆત છે. જી, આજે માંજલપુર અંતર્ગત વોર્ડ નંબર 17માં લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા પૂર્વ મંત્રીશ્રી અને માંજલપુર વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ પટેલ કાકા, આપણા પૂર્વ મેયર અને કાઉન્સિલર નિલેશભાઈ રાઠોડ, આપણા અત્યારે વડોદરા મહાનગરના દંડક એવા શૈલેષભાઈ પાટીલ અને સર્વે કાઉન્સિલરશ્રીઓ
સંગઠનની વોર્ડ નંબર 17ના પ્રમુખ મહામંત્રીશ્રી અને પૂરી ટીમ વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને મોટી સંખ્યામાં લોકસંપર્કનું અમે આયોજન કર્યું છે અને લોકો વચ્ચે જઈ પત્રિકાઓ આપી અને વિકસિત ભારતના સંકલ્પની વાત મૂકી રહ્યા છે. લોકોનો જે પ્રકારે આવકાર મળી રહ્યો છે, સત્કાર મળી રહ્યો છે, નિશ્ચિતપણે માંજલપુર વિધાનસભા લોકસભાની અંદર જે મત આપવાની લીડ છે એમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરવાનો જન સમર્થન પણ મળી રહ્યું છે. જી ચોક્કસ, આપ આપની પાછળ પર જોઈ રહ્યા છો લોકો કઈ રીતે સત્કાર આવકાર આપવા માટે રાહ જોઈ રહ્યા છે અને ખૂબ સારી માત્રામાં અમને જન સમર્થન મળી રહ્યું છે. બિલકુલ ખૂબ સારી માત્રામાં આ જન સમર્થન મળી રહ્યું છે. સાથે યોગેશ પટેલ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. યોગેશ કાકા, શું કહેશો? લોકોનું જન સમર્થન મળી રહ્યું છે. બસ અમારા ઉમેદવાર અમારા વિસ્તારમાં ફરી રહ્યો છે. જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે તેઓ જો મોટી સંખ્યામાં બાઇક હોય કે પછી કાર હોય, તમામ લોકો, તેમના કાર્યકર્તાઓ, તેમના સમર્થકો આજે વિસ્તારમાં ફરી રહ્યા છે અને એક બાદ એક તેમને લોકોનું જે જન સમર્થન છે, જન સમર્થન મળી રહ્યું છે. આજે માંજલપુર વિધાનસભામાં વોર્ડ નંબર 17ની અંદર તેઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને લોકોનું તેમાં કહેવાય છે કે જન સમર્થન પણ હેમાંગ જોશીને મળી રહ્યું છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.